કેમ છે હારું? જો અમે અગરબત્તી લઈ આવ્યા ને આજ કરી હતી. ચારે ખૂણે એક એક અગરબત્તી મૂકી, દરવાજો બંધ કર્યો તો મચ્છર જો તમે. મચ્છર નીકળ્યા. ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. અને હવે અત્યારે ફ્રી થઈ ગયા છીએ, ફ્રેશ થઈ ગઈ છું. અને હવે અત્યારે આવે છે ને અડંદ એ લોકો આવે છે. એ લોકો અમરેલી ગયા હતા કંઈક કામથી, ત્યાંથી લોકો અહીંયા આવે છે. તો બસ હવે આવતા જશે થોડી વારમાં, તો પહોંચી જશે હમણાં. તો હમણાં રસોઈને બધી કરવાની છે, તે તૈયારી શરૂ કરશું. અને રોહિત ગયા છે કામ ઉપર, એને કામ છે શરૂ હમણાં. તો હમણાં બસ જમવાનો ટાઈમ ઘરે આવી જશે. વાસણ કેટલા પેજ પૈસા? 70. ઘણી ખરી વાંચી લીધી નહીં? ઘણી વાંચી. હા, પૂરી નહીં થાય. ગાય જો અત્યારે બાજરાના રોટલા મારા સાસુમાં ચૂલા ઉપર બનાવી નાખ્યા છે, અને ભાત બનાવી નાખ્યા હતા, અને હવે શાક ચડે છે અહીંયા. કેમ છે સારું? કેમ સંજયભાઈ? ઠીક. તમારે તો વાંધો નહીં. તમારે તો ગાઈ સાહેબ અત્યારે અમે લોકોએ જમી લીધું છે, જમીન નવરા થઈ ગયા છીએ. અને કાંઈ નહીં, બસ બેઠા છીએ બધા. શું કરસ તું? તો તમારે ડ્રેસ મસ્ત છે. વ્યૂ જાવ એમ ને? એનો મેળ આવે, તમે આવીને સીધા ભાગો. એવું છે મોનિકાબેન? ગરમી થાય છે. કેમ સંજયભાઈ? તો હાલો અહીં જવું. અત્યારે 2 વાગવા આવ્યા છે, અને બસ જો આ લોકો હવે જમી કરીને જાય છે ઘરે. હવે થોડી વાર પી જાઉં, આરામ કરશું. ગાઈસ હવે અત્યારે 6:30 ઉપર થઈ ગઈ છે. સાંજ પડવા આવી ને, તડકો બડકો વહી ગયો ને પવન સારો આવતો હતો. થોડી વાર બેસે ભૂલે જો બધા બેઠા છીએ. થોડી વાર બેઠશું. રોહિત ને એ લોકો જવા નથી કામ ઉપર, હમણાં થોડી વાર આવશે. 7 વાગવા આવ્યા છે, ત્યાં સુધી આવી જાય. તો કાંઈ નહીં, બસ જો જઈએ હમણાં ઘરે. જીનું નામ છે ને? હાય. ઓરિજિનલ નામ તારું? બેઠા છે મસ્ત ફૂલ ફેમિલી. તો ગાઈસ હવે અત્યારે આ 1 મહિનાથી અમારા 2 રૂમમાં મચ્છર બહુ થઈ ગયા છે, બરોબર નીચે. તો જો અમે અગરબત્તી લઈ આવ્યા ને આજ કરી હતી. ચારે ખૂણે એક એક અગરબત્તી મૂકી, દરવાજો બંધ કર્યો તો મચ્છર જો તમે. આ બધા મચ્છર જ છે આખા રૂમમાં. મચ્છર નીકળ્યા. પાર વગર કઈ મન કામરો કેળો ઝીણા 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 છે થોડા. The next day. તો ગાઈસ હવે અત્યારે બપોર થઈ ગયા છે, અને બપોરની રસોઈ અમારા ઘરે બનવા મળી છે. જો અહીંયા મેં બનાવ્યું છે મિક્સ કઠોળનું શાક, મસ્ત પાકે છે. અને બહાર મારા સાસુમાં ચૂલા ઉપર રોટલા કરે છે અને રોટલી કરે છે. એમાં એમ છે કે અમારો ગેસ હવે થવા આવ્યો છે, બસ 1 જ 2 દિવસ હાલે તો હાલે. અને ગેસના બોટલ મળતા નથી, એવું છે અમરેલીમાં. અમે 15-20 દિવસ પહેલાં લખાયો તો હજી અમારો બોટલ આવ્યો નથી. એટલે હવે તો બીક લાગે છે કે પૂરો ન થાય સારું, કેમ કે હમણાં પાછા મહેમાન આવશે અમારે 2-4 દિવસમાં બધા. એટલે અડધી રસોઈ ચૂલા ઉપર અને
અડધી રસોઈ ગેસ ઉપર થાય ને તો થોડોક બોટલ હાલે 4-5 દિવસ વધારે. તો કઈ છે અત્યારે 5 વાગી ગયા છે. હું ચા પાણી પીને આવી હતી ઉપર. કપડાં સુકાતા હતા ને અહીંયા લેવા આવી હતી, હવારના સૂકવા હતા, લેવાનું ભૂલાઈ ગયું હતું મને. તો બહુ તપે એની પહેલાં મેં કીધું લઈ આવું. કપડાં અંદર મૂક્યા, ફ્રેશ થઈને નીચે જાઉં છું હવે. રોહિતને એ લોકો કામ ઉપર છે, હમણાં 6 વાગ્યા આસપાસ આવશે. તડકો નથી મોડો પડતો, તો 5 વાગ્યા ને અને જે મારા નણંદ સૂતા છે. તો બસ હવે એ લોકોને ટૂંક સમયમાં જવાનું છે હોસ્પિટલ. ટૂંક જ સમયમાં, ઝાઝો સમય નથી હવે. તો ગઈ જ અત્યારે જો ઇવનિંગ થઈ ગઈ છે અને આમ લોકો જો આ કેરીનું ચાટ કરીને ખાય છે, કેરી ટમેટાનું. મસ્ત લાગે ને? બહુ મસ્ત. કેમ તો બહુ મસ્ત. આવું ખાટું ખાવાની મજા આવે. અત્યારે સમય છે કેરીનો, પછી તો 6 મહિના મળવાનું છે ને, વધારે નહીં, 8 મહિના. 4-8